नमस्कार विद्यार्थी मित्रों, सदार्थ एजुकेशन इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाણી कन्या विद्यालयમાં હું આચાર્ય ચેતન આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં જેમાં ચેપ્ટર છે તે ધ્વનિ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્વનિ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં બોર્ડ ઉપર એક કોષ્ટક આપ્યું છે, એક આકૃતિ આપેલી છે, એ પર તમને ખ્યાલ જ આવી ગયો છે કે આ શેની આકૃતિ છે। પરંતુ આપણે આજે સમજીએ કે ધ્વનિ છે જે આપણું ચેપ્ટર છે, તો કે ધ્વનિ કોને કહેવાય છે। ધ્વનિ એટલે કે સાઉન્ડ, જે અવાજ હોય છે તે। વિદ્યાર્થી મિત્રો, તમે સંતાકુકડી રમ્યા હશો, અથવા તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ચાલો છો ત્યારે, અથવા તો બોલો છો ત્યારે, હવે એ વસ્તુ જે થાય છે, જે ક્રિયા થાય છે, એ બીજો વ્યક્તિ કઈ રીતે સાંભળી શકે છે, કઈ રીતે એનો આભાસ કરી શકે, તો એ જે આપણે જોવાનું છે। ધારો કે તમે સંતાકુકડી રમ્યા છો, કોઈ એક વ્યક્તિને આ કાંટો છે પાટો બાંધી દેવામાં આવે છે સંતાકુકડી જ્યારે તમે રમો છો ત્યારે, પરંતુ બીજા વિદ્યાર્થીને તમે કઈ રીતે ઓળખી શકશો? તો કઈ રીતે? તો કે કાં તો એના અવાજથી, તો એ ધીમું ધીમું બોલે છે, બરોબર, એને શું કહેવાય, એના જે અવાજ હોય છે એનાથી ઓળખી શકો, પરંતુ એના ચાલવાની ક્રિયાથી પણ તમે ઓળખી શકો છો। તમારી આજુબાજુમાંથી જશે કોઈ પણ વ્યક્તિ, તરત તમને ખબર પડી જશે કે મારી બાજુમાંથી કોઈ વ્યક્તિ છે પસાર થયું છે, તો એ શેના કારણે તમને ખબર? તો કે આ ધ્વનિના કારણે। ધ્વનિ છે એ શું થાય છે, આપણને સંભળાય છે, જેના કારણે આપણે એને ઓળખી શકીએ કે કોઈ વ્યક્તિ છે આપણી બાજુમાંથી ગયો છે। બીજું ઉદાહરણ લઈએ તો કે શાળાનો ઘંટ, એટલે કે શાળા જ્યારે બેલ પડે છે, શાળાની અંદર જ્યારે આપણે લેક્ચર શીખવું હતું ત્યારે બેલ પડતો હોય છે, એ પણ તમે જોયું હશે। તો એ તમને શેના કારણે સંભળાય છે? તો ધ્વનિના કારણે સંભળાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે આભાસ કર્યો છે કે જ્યારે બેલ વાગે છે ત્યારે કંપનો ઊભા થાય છે? શું થાય છે? કંપનો ઊભા થાય છે, એટલે કે ધ્રુજારી આવે છે, વાઇબ્રેટર આવે છે। તો એ તમારે આજે આપણે જોવાનું છે। તમારી ટેક્સ્ટબુક ની અંદર કેટલાક એવા સાધનો તમને આપેલા છે, જે મ્યુઝિકના સાધનો, સંગીતના સાધનો છે તે, તો આપણી પાસે એમાંનો એક આ ડ્રમ છે, બરાબર, શું છે? આ ડ્રમ છે, જે આપણે મ્યુઝિકના સાધનો છે, બરાબર। તમને બીજા ઘણા બધા એવા તમને સાધનો તમને આપેલા છે જે તમારી મ્યુઝિક રૂમની અંદર હશે, જેમ કે ડ્રમ, ગિટાર, સિતાર, મંજીરા, તબલા, પછી મોટું ઢોલક, બરાબર। તો આવી રીતે ઘણા બધા અસંખ્ય સાધનો છે એ તમને મ્યુઝિક રૂમમાં આપેલા હોય છે, પરંતુ તો એમાંથી વિદ્યાર્થીઓ આપણે ધ્વનિ છે કઈ રીતે સંભળાય છે એ આજે આપણે જોઈએ। તો સૌથી પહેલા આપણે જોઈએ જે તમારી ટેક્સ્ટબુક ની અંદર ટોપિક આપેલો છે, કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય છે? કે કંપન કરતો જે પદાર્થ હોય છે એના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, એ આપણે સમજીએ। તો સૌથી પહેલા તો કંપનની આપણે જે વ્યાખ્યા સમજી લઈએ કે કંપન છે કોને કહેવાય છે। તો કે એક સ્થાનથી, ખાસ સમજવા વ્યાખ્યા ડેફિનેશન છે, એક માર્ક ને તમને એક્ઝામમાં પૂછાય, એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે। એક સ્થાનથી બીજા સ્થાન પર, એટલે કે આ બાજુથી લઈને આ બાજુ જાય ત્યારે, અથવા તો આગળ પાછળ કોઈ પણ વસ્તુ એને આગળ પાછળ તમે થાય ત્યારે, તો તે પદાર્થની ગતિને કંપન કહે છે। પર એકવાર જોઈ લઈએ, એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે। હમણાં આપણે કંપન છે આપણે પ્રેક્ટિકલી રીતે સમજીએ કે કંપન છે કઈ રીતે થાય છે। ત્યારબાદ બીજી વ્યાખ્યા આપે છે, કોઈ પણ દોલનમાં કંપનના કંપ વિસ્તારને કંપ વિસ્તાર કહે છે। કોઈ પણ દોલનના, એટલે જ્યારે દોલન થાય ત્યારે કે પદાર્થની અંદર, તો એના કંપનના જે વિસ્તાર રહેલો છે શું કહે છે? કંપ વિસ્તાર કહે છે। એ પણ આપણે આજે પ્રેક્ટિકલી રીતે જોઈએ કે કંપ વિસ્તાર છે કોને કહે છે, અને જે કંપ કંપન, એ પણ આપણે ડેફિનેશન દ્વારા છે આપણે પ્રેક્ટિકલ રીતે સમજૂતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકમાં છે એમાં સંગીત વાદ્ય છે, બીજું છે ધ્વનિ ઉત્પન્ન કરતો અથવા કંપન કરતો ભાગ, એટલે કયો ભાગ છે ધ્વનિ ઉત્પન્ન કરે છે તે જોઈએ। તો સૌથી પહેલું છે વીણા। તો બધા મ્યુઝિક રૂમની અંદર વીણા જોયેલું જ હશે, બરાબર। તો વીણા છે તો એમાં જે ધ્વનિ ઉત્પન્ન અથવા તો જે કંપન કરતો ભાગ છે કયો હશે? તો કે તણાયેલી દોરી। જ્યારે વીણા છે એમાં જે તણાયેલી જે દોરી હોય છે, બરાબર, તે શું છે? તો કે કંપન કરતો એક ભાગ છે, દોરી દ્વારા કંપન ઉત્પન્ન, અથવા જો જે દોરી ન હોય તો ત્યાં શું હોય છે? તાર રહેલો હોય છે। બીજું જોઈએ તબલા। તબલા છે તો શું હોય, કયો ભાગ હોય છે કંપન કરતો અથવા તો ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ જોઈએ? તો કે ખેંચાયેલી સપાટી। જે રીતે અહીં આપણે ડ્રમમાં જોવો છો
કે આ ડ્રમ છે બરાબર, આજે એની ઉપરની જે સપાટી છે કેવી છે, ખેંચાયેલી સપાટી છે, જેને આપણે મેમ્બ્રેન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આજે ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ એટલે કે કયો તો ખેંચાયેલી સપાટી છે, ઉપરની સપાટી હોય છે તે. તો એ જ રીતે શું હોય છે, તબલામાં પણ રહેલી હોય છે. ત્યારબાદ જોઈએ વાસળી. તો વાસળીની અંદર કયો ભાગ હશે, તો કે હવાનો સ્તંભ રહેલો હોય છે. કયો ભાગ હોય છે, તો હવાનો સ્તંભ. તમે વિદ્યાર્થી દરેક જણાએ વાસળી જોઈ છે, અને વાસળી છે કેવી હશે, પોલી હશે બરાબર. અંદરનો જે ભાગ હોય કેવો હોય, પોલો ભાગ હોય કે જે શું થાય છે, કંપન ઉત્પન્ન કરતો ભાગ હોય છે. ત્યારબાદ જોઈએ ગિટાર. એમાં શું હોય છે, તણાયેલી દોરી અથવા તો તાર દ્વારા. પાંચમું છે ડ્રમ. એમાં શું હોય છે, ચામડાનો પડદો. શું હોય છે ડ્રમની અંદર, તો કે ચામડાનો પડદો. તમે બધા ઢોલક જોયું છે બરાબર, કે ઢોલક પછી એની સપાટી કેવી હશે, તો ચામડાના પડદાની ખેંચાયેલી હોય છે. ત્યારબાદ શું છે મંજીરા. હવે મંજીરાની અંદર શું હશે, તો કે મંજીરા શું હશે, તો કે પતરા અથવા તો પતરા વડે બનેલી વસ્તુ. પતરાથી ખેંચેલી હોય અથવા તો પતરા વડે શું કરવામાં આવેલી, બનાવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તે તમારી ટેક્સ્ટબુકની અંદર કેટલીક પ્રવૃત્તિ આપી છે, એમાં આપણે પ્રવૃત્તિ એક કરીએ. ધારો કે આપણે અહીં થાળી છે બરોબર, એને શું કરી છે, દોરીથી બાંધેલી છે. શું કરેલી છે, દોરીથી બાંધેલી છે. હવે આપણે એને લટકાવી દઈએ છીએ. શું કરીએ છીએ, લટકાવી દઈએ છીએ. અને આની ઉપર આપણે શું કરવાનું છે, હળવેથી પ્રહાર કરવાનો છે. એ પ્રહાર દ્વારા આપણને એમ ખબર પડશે કે ધ્વનિ છે કઈ રીતે ઉત્પન્ન થાય છે, અને કંપનો છે ઉત્પન્ન થાય છે કે નહીં, એ આપણે જોઈએ. તો આપણે અહીં આપણી પાસે સ્ટેન્ડ ન હોત, આપણે રોહનભાઈને બોલાવીએ કે થોડી વાર માટે છે આ દોરી પકડી રાખે, જેથી કરીને જે થાળી છે એ સરળતાથી આપણે લટકાવી શકીએ. તો અહીં છે થાળીને શું કરી છે, લટકાવેલી છે. તમે વિદ્યાર્થી મિત્રો થાળી પણ લઈ શકો, અથવા તો કોઈ ધાતુનું જે સાધન હોય એ પણ તમે લઈ શકો છો. તો અહીં મેં થાળી લટકાવેલી છે. હવે આ થાળી ઉપર હું હળવેથી પ્રહાર કરું છું. તમે ખાસ સમજજો અને સાંભળજો પણ. હવેથી હું શું કરું છું, પ્રહાર કરું છું. વિદ્યાર્થીઓ, તમારે થાળીને સ્પર્શ કરવાનો નથી, એને માત્ર સ્ટેન્ડ ઉપર શું કરવાનું છે, લટકાવવાનું છે, એને સ્પર્શ કરવાની નથી. તો અહીં થાળી છે સ્થિર કરી દઉં છું, પછી એનો પ્રહાર કરું છું. તમને અવાજ સંભળાવે છે. પહેલા તો શું હશે અવાજ, જોરથી છે, પણ ધીમે ધીમે ધીમો થઈ જશે. ધ્યાનથી સાંભળજો. તો વિદ્યાર્થીઓ, તમે જેવો થાળી પર પ્રહાર કરશો તરત જ તમારે શું કરવાનું છે, તો તમને હું અહીં થોડુંક નજીક લાઈન બતાવું છું બરાબર. તો અહીં મેં જોયું, તમે પ્રહાર કરશો એટલે તરત થાળીની અંદર જે કંપન છે એ ઉત્પન્ન થશે. જો તમે એને ધીમેથી હળવેથી સ્પર્શ કરશો એટલે તરત જ છે તમને વાઇબ્રેટર એટલે કે ધ્રુજારી સ્વરૂપે તમને અહીં જોવા મળશે. જો બરાબર. ત્યારબાદ તો આ જે શું થયા, તો કે કંપન ઉત્પન્ન થયા કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ તો શું કરવાનું છે, થાળીને એકદમ સ્થિર રાખવાની છે. હવે શું કરવાનું, તો કે તમારે થાળીને છે જોરથી પકડી રાખવાની છે, દબાવીને. પછી તમારે જોવાનું છે કે થાળીની અંદર શું ખરેખર કંપન ઉત્પન્ન થાય છે કે નહીં. જોઈએ તો કંપન ઉત્પન્ન થશે અને થાળીનો અવાજ જે હતો બરાબર, એ શું થશે, બદલાય છે. હું અહીંયા જો સરળ પકડું છું ફીટ, રોહનભાઈ છે થાળીને મારે છે, જો એનો અવાજ હશે એ શું થઈ ગયો છે, ફેર પડી ગયો છે બરાબર. અને કંપન થતા નથી. જ્યારે હું સ્પર્શ નહીં કરું ત્યારે હું સરળતાથી તે છે એ કંપન થઈ શકે છે. તો આ પ્રવૃત્તિ છે તમે જાતે ઘરે પણ તમે કરી શકો છો. થઈ ગયો રોહનભાઈ. ત્યારબાદ તમને બીજી પ્રવૃત્તિ આપી છે કે કંપાસ બોક્સ. શું આપી છે, કંપાસ બોક્સ લેવાનું છે. અથવા તો જો તમારી પાસે કંપાસ બોક્સ ન હોય તો કોઈ તમે આવું એક બોક્સ પણ તમે લઈ શકો છો. આ બોક્સને શું કરવાનું, તમારે એની ફરતે છે રબરથી બાંધી દેવાની છે. અહીંયા આપણે રબર છે તે જોઈ લઈએ. તો આ રીતે મેં રબરથી એને શું કરી છે, એકદમ ચુસ્ત રીતે બાંધી દીધી છે. તમે દરેક જણ અહીં જોઈ શકો છો. હવે આ રબરને આપણે બાંધી બંને સાઈડથી આપણે ચોકની મદદથી એને ખેંચી લઈએ. આ રીતે બંને સાઈડ આપણે શું કરીશું, ચોકથી અથવા તો કોઈ પેન કે પેન્સિલની મદદથી પણ આ રીતે તમે કરી શકો છો. હવે એને મેં બંને સાઈડથી શું કરી છે, એને ટાઈટ કરી દીધેલી છે. કોને, તો કે આ રબરની સેટિંગ હતી તે. હવે વિદ્યાર્થીઓ, તમે આ બધી પ્રવૃત્તિ તમે ઘરે જાતે પણ કરી શકો અને તમે કરતા પણ હશો. હવે આ પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ, હવે રબરની રિંગ છે ને કોઈ મધ્ય ભાગમાંથી હળવેથી ખેંચીને છોડી દેવાની છે. ખાસ જો જોઈએ, હું હળવેથી એને ખેંચીને છોડી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આ જે રબર છે બરાબર, એમાં શું થશે, કંપન ઉત્પન્ન થતા તમને દેખાશે. જો હવે આ રબરની રિંગ છે ને કોઈ મધ્ય ભાગમાંથી હળવેથી ખેંચીને છોડી દેવાની છે. ખાસ જો જોઈએ, હું હળવેથી એને ખેંચીને છોડી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આ જે રબર છે બરાબર, એમાં શું થશે, કંપન ઉત્પન્ન થતા તમને દેખાશે. જો
દેખાય છે? તો ધીમેથી હળવેથી તમે ખેંચીને છોડો એટલે કંપન ઉત્પન્ન થતા તમને દેખાશે. તો જ્યાં સુધી કંપન ઉત્પન્ન થશે ત્યાં સુધી તમને ધ્વનિ છે એ સંભળાશે. જેવા કંપન અહીંયા બંધ થઈ જશે એટલે આપણે ધ્વનિ સંભળાશે નહીં. તો આ જ રીતે આપણો જે ટોપિક હતો કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે જો પદાર્થ છે કોઈ પદાર્થ કંપન કરે તો જ ધ્વનિ છે ઉત્પન્ન થાય, અન્યથા ધ્વનિ ઉત્પન્ન થઈ શકે નહીં. તો આવી જ રીતે ઘણી પ્રવૃત્તિ છે તમે ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે, તમે જાતે તે તમારા ઘરે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પાણીની અંદર કઈ રીતે જે પંપ વિસ્તાર છે, જે કંપન છે એટલે તરંગો કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો તમારી ટેક્સ્ટબુક ની અંદર 13.4 એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ આપણે કરીએ. તો અહીં તમારે એક થાળી લેવાની છે. આ થાળીની અંદર તમારે શું કરવાનું છે? પાણી લેવાનું છે. અહીં વિદ્યાર્થી ધ્યાન રાખજો, હું અહીં થાળીની અંદર થોડું પાણી લઉં છું. થાળીમાં થોડું પાણી લીધા બાદ હવે તમારે જોવાનું છે કે થાળીની અંદર જે પાણી રહેલું છે કેવું છે? એકદમ સ્થિર પાણી છે. કેવું પાણી છે? એકદમ સ્થિર. પરંતુ હું થાળીને અહીં જે બહારનો જે કિનારીનો જે ભાગ આવેલો છે ત્યાં હળવેથી એની પર પ્રહાર કરીશ. હવે જેવો હું એની પર પ્રહાર કરીશ એટલે તરત જ પાણીની અંદર શું થશે? તો કે કંપનો ઊભા થશે, એટલે કે ધ્રુજારી થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ એ પ્રવૃત્તિ જોજો. તમે ઘરે જાતે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. તમારે થાળી ઉપર હળવેથી તમારે શું કરવાનું છે? પ્રહાર કરવાનો છે. જો હું પ્રહાર કરું છું, તમે જેવો પ્રહાર કરશો એટલે કે જે પાણીની અંદર હશે એ શું થશે? તો કે કંપન ઉત્પન્ન થશે, જેનાથી છે તરંગો છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે. અહીં તમે જોઈ શકો છો, હું જેવો આની થાળી પર પ્રહાર કરીશ એટલે શું થશે? કંપન ઉત્પન્ન થશે. જો તો આ રીતે છે એ થાળીમાં શું થાય છે? કંપન ઉત્પન્ન થાય છે. તમે ઘરે પણ આ રીતે છે તમે પ્રવૃત્તિ કરી શકો છો. વિદ્યાર્થીઓ, થાળીનો જે અંદરનો ભાગ હતો, અંદરનો જે ભાગ હતો એને શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર. કે જે અંદરનો જે ભાગ આવે છે એ શું કહેવાય છે? એનો કંપ વિસ્તાર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જેટલો એનો કંપ વિસ્તાર મોટો હશે એટલો તમારા કંપનો છે તમે સરળતાથી તમે એને જોઈ શકો છો. જેટલો કંપ વિસ્તાર નાનો એટલો છે એના તરંગો કેવા હોય છે? તો તેના કંપનો કેવા હોય છે? નાના હોય છે. અમુક પદાર્થની અંદર જે કંપ વિસ્તાર સાવ ઓછો હોવાને કારણે આપણે એને કંપન છે એનો અનુભવ કરી શકતા નથી, એટલે કે જોઈ શકતા નથી. પરંતુ જ્યારે એને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે એનો અનુભવ કરી શકીએ. જેમ કે હમણાં આપણે આગળની પ્રવૃત્તિ કરી હતી થાળીવાળી, બરાબર? થાળી જ્યારે તમે મારો છો ત્યારે તમને શું થાય છે? એના કંપનો છે બરાબર એ દેખાતા નથી, પરંતુ જ્યારે તમે સ્પર્શ કરો છો ત્યારે તમને ખબર પડે કે ખરેખર થાળીને શું થયું છે? કંપનો છે એ ઉત્પન્ન થયા હોય છે. તો આ રીતે તમે ઘરે જાતે પણ છે પ્રવૃત્તિ તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આપણે જે કંપ વિસ્તારની કંપનો વિશે ભણ્યા, પરંતુ આપણને કઈ રીતે ખબર પડે કે આપણા શરીરમાંથી પણ, તમારા જે શરીર હોય છે એમાંથી પણ તમે જ્યારે બોલો છો ત્યારે શરીરનો અમુક ભાગ રહેલો છે એ પણ છે કંપન કરતો હોય છે, એટલે કે ધ્રુજારી કરતો હોય છે. તો કયો એવો ભાગ છે કે જે તમારા શરીરની અંદર જે ભાગ છે ધ્રુજારી કરે એટલે કે કંપન કરે છે? તો એ જે તમારો ટોપિક છે 13.2 કે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ, એટલે કે મનુષ્ય દ્વારા આપણે જે ઉત્પન્ન કરીએ છીએ બરાબર એના દ્વારા છે શું ઉત્પન્ન થાય? તો કે ધ્વનિ. એ આપણે સમજીએ. તો અહીં તમને મનુષ્યમાં સ્વર પેટી તમને કરીને આકૃતિ દોરેલી છે. હવે સ્વર પેટી ક્યાં આવેલી છે? દરેક જણને ખબર જ હોય છે. જે આપણે ગળાનો જે ભાગ હોય છે તે અહીં તમને એક ટેકરાવાળો તમારા ગળામાં પાસે ભાગ હશે. શું હશે? ટેકરાવાળો. એ શું હશે? તો તમારી સ્વર પેટી. તો તમે જે બોલો છો ત્યારે સ્વર પેટીની અંદર શું થાય છે? કંપન ઉત્પન્ન થાય છે. શું થાય છે? કંપન ઉત્પન્ન થાય છે. તો દરેક વિદ્યાર્થી પોતાના અહીંયા ગળા પાસે હાથ રાખશે. જે ટેકરાવાળો ભાગ છે ત્યાં હાથ રાખવાનો અને હુર્રે હુર્રે એ શબ્દથી તમારે ઉચ્ચાર કરવાનો છે. શું કરવાનો છે? હુર્રે હુર્રે. પરંતુ અહીં હાથ રાખવો જરૂરી, તો જ તમને ખબર પડશે કે ખરેખર શું આપણો અંગ છે એટલે કે આ જે સ્વર પેટી છે શું કરે છે? કંપન કરે છે કે નહીં? એને જોવા માટે તમારે શું કરવાનું છે? હાથ રાખવાનું છે અને હુર્રે હુર્રેના અવાજથી તમારે એને બોલવાનું છે, જેથી કરીને તમને ખબર પડશે કે તમારો જે ભાગ છે ટેકરાવાળો એ શું થશે? કંપન થશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિ બતાવી છે એમાં જે વચ્ચેનો જે ભાગ રહેલો હોય છે, જે તિરાડવાળો ભાગ હોય છે, જે તમારે સ્વર પેટીમાં આવેલો હોય છે, તમે જ્યારે બોલો છો ત્યારે જે સ્વર તંતુ હોય છે એ તંતુથી કેવા હોય છે? ખેંચાયેલા
હોય છે. શું હોય છે? ખેંચાયેલા હોય છે. જે તમારા જે સ્વર તંતુઓ છે એ તંતુને શું કરે છે? ખેંચાયેલા અને ઢીલા એ છે કાર્ય કરે છે, ઢીલા રાખવાનું કાર્ય કરે છે. પરંતુ જ્યારે તમારા ફેફસામાંથી હવા બહાર આવે છે ત્યારે શું થાય છે? તો ત્યાં તિરાડમાંથી જે હવા બહાર નીકળે છે અને તમે જ્યારે બોલો છો ત્યારે શું થાય છે? કંપન ઉત્પન્ન થાય છે અને આપણો જે અવાજ સ્વરૂપે છે એ બહાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા જે શરીરના જે સ્વર તંતુઓ આવેલા હોય છે તે એકદમ ચુસ્ત અને પાતળા હોય છે અથવા તો તે કેવા હોય છે કે એકદમ જાડા અને ઢીલા રહેલા હોય છે, જેના કારણે તમારો અવાજ છે એની અંદર ફેરફાર થાય છે. કઈ રીતે? તો કે જ્યારે તમે કોઈ નાનો વ્યક્તિ હશે, બરાબર, નાનું બાળક છે એ બોલે અને કોઈ મોટો વ્યક્તિ બોલે એટલે તરત તમને ખબર પડી જશે કે આ નાનું બાળક બોલ્યો અને આ કોઈ મોટો વ્યક્તિ બોલ્યો. કેમ? તો કે અવાજ છે એ બંનેમાં કેવો હશે? અલગ અલગ રહેલો છે. તો એ જ રીતે તમને એક પ્રવૃત્તિ આપેલી છે. કોઈ કાગળને તમારે લેવાનો છે. ધારો કે આપણે કાગળનો ટુકડો લીધો છે, એને આપણે છે ફોલ્ડ કરી દઈએ, બંને બાજુ શું કરીએ? આપણે વાળી દઈએ છીએ. આ રીતે તમે વિદ્યાર્થીઓ તો આવી પ્રવૃત્તિ તમે જાતે પણ ઘરે કરી જ હશે, તમે જ્યારે સ્કૂલમાં છો ત્યારે, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે? કાગળને વાળવાનો છે અને આવી રીતે ભેગો કરી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ છો, અહીં બે પટ્ટી મેં લીધેલી છે કાગળની, બરાબર. એ શું છે? પાતળી તિરાડ હશે વચ્ચે, આ બંને વચ્ચે શું છે? પાતળી તિરાડ રહેલી છે, જે અહીં તમને સ્વર પેટીમાં જે રીતે રહેલી છે એ જ રીતે અહીં કાગળમાં રહેલું છે. હવે આમની વચ્ચે હું હવા ભરું છું. શું કરું છું? હવા ભરું છું. તો અહીં તમે એનો અવાજ સાંભળશો કેટલો છે? પતલો હોય છે, બરાબર. અહીં હું એક પ્રવૃત્તિ કરું છું, ધ્યાનથી સાંભળજો. અહીં હું તિરાડમાં શું કરું છું? હવા છે એને ધકેલું છું, એટલે કે અંદરના ભાગમાં ધકેલું છું. જોજો, તમે અહીં અવાજ સાંભળો. કેવો અવાજ? એકદમ સીટરડી, એટલે કે જે વિસલ વાગે એવો અવાજ અહીં ઉત્પન્ન થશે. તો આ પ્રવૃત્તિ તમે જાતે ઘરે પણ કરી શકો છો અને તમે જાણી શકો છો કે હવા છે, બરાબર, જ્યારે તમે બહાર નીકળે છે ત્યારે કઈ રીતે ધ્વનિ આવે છે. અને આ જે ભાગ છે કાગળનો એ પણ શું થશે? થોડોક એવો કંપન થશે. એટલા માટે તમે જ્યારે બોલો છો ત્યારે જે ગળાનો જે ભાગ રહેલો છે શું થતો હોય છે? કંપન થતો હોય છે. તો આ રીતે જે આપણા મનુષ્યની અંદર જે ધ્વનિ છે ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો તમારી ટેક્સ્ટબુક ની અંદર 13.3 આપેલું છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. એટલે કે ધ્વનિનું પ્રસરણ જ્યારે થાય ત્યારે કોની જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે છે. જો માધ્યમ હોય તો જ ધ્વનિનું પ્રસરણ થઈ શકે, અન્યથા થઈ શકે નહીં. જે રીતે તમે બોલો છો, બરોબર, કોઈ પણ શબ્દ તમે બોલો છો તો એ શેના દ્વારા તમને સંભળાય છે? તો કે એના માધ્યમ દ્વારા છે તમારા કાન સુધી પહોંચે એટલે આપણને એનો અવાજ છે એ સંભળાતો હોય છે. તો એ જ રીતે તમારી ટેક્સ્ટબુક ની અંદર એક પ્રવૃત્તિ આપી છે કે કાચનો ગ્લાસ લેવાનો છે અને એક કાચનો ગ્લાસ એક કોરો લેવાનો છે. એની અંદર પાણી કેવું કંઈ નાખવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, કાચનો ગ્લાસ કેવો હોવો જોઈએ? કોરો હોવો જોઈએ. ત્યારબાદ એક સેલ ફોન લેવાનો તમારે. આ સેલ ફોનને પ્યાલાની અંદર એટલે કે ગ્લાસની અંદર તમારે મૂકી દેવાનો છે અને તમારે તમારા મિત્રને અથવા તો તમારે કોઈ બીજા મોબાઈલ દ્વારા તમારે એમાં શું કરવાનું છે? રિંગ વગાડવાની છે. તો આપણે રિંગ વગાડીએ. તમે અહીં જોઈ શકો હમણાં છે એ રિંગ વાગે ત્યારે તમે એનો અવાજ સાંભળજો. તો અહીં વિદ્યાર્થીઓ તમે જે રિંગ સાંભળે છે એકદમ મોટા અવાજમાં રિંગ સાંભળે છે, પરંતુ હવે એવું છે બીજી વાર રિંગ મારું છું ત્યારે ખાસ સાંભળજો. અહીં અવાજ છે એનો કેવો છે? એકદમ મોટો છે, પરંતુ હું આની ઉપર આ રીતે હાથથી ઢાંકી દઈશ જે સપાટી છે ત્યારે તમે એનો અવાજ સાંભળો. ત્યારે એનો અવાજ કેવો છે? એકદમ ધીમો થઈ જાય. તો એ ધીમો અવાજ થવાનું કારણ એ છે કે આ ગ્લાસની અંદર જે હવા રહેલી છે, બરાબર, એ શું થાય છે? બહાર નીકળી શકતી નથી. એટલે કે એનું માધ્યમ છે ત્યાં શું થાય છે? બંધ થઈ જાય છે, અટકી જાય છે, જેના કારણે એનું માધ્યમ ન હોવાને કારણે છે ધ્વનિ આપણને સંભળાતી નથી. એટલે કે ગ્લાસની અંદર છે શું થઈ જશે? તો કે શૂન્યાવકાશ છે એ રીતે અંદર થઈ શકે કે અંદર હવા જ રહેવાની નથી. આ રીતે તમે બીજી વાર રીતે પણ કરી શકો છો. કે કઈ રીતે? તમારે ગ્લાસ લેવાનો છે અને તમારા મોઢા પાસે એકદમ ચુસ્ત રીતે પકડી રાખવાનો છે. તો આ રીતે હું રિંગ મારું છું એ જ્યાંથી સાંભળો છો તો આ રીતે રિંગ વાગી છે. જો આ રીતે તમારે પકડી તમારા મોઢા પાસે રાખવાનું છે. આ રીતે તમારે રાખીને તમારે શું કરવાનું છે? તો કે તમારી જે હવા હોય છે, બરાબર, એ શું કરવાની છે? અંદર ખેંચવાની છે. ગ્લાસની અંદર તમે જે રીતે પકડી તમારા મોઢા પાસે રાખો છો
ત્યારે એની જે અંદર હવા રહેલી હોય છે તમારે શું કરે છે અંદર ખેંચવાની છે એટલે તરત જ ખેંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલા છે એ રિંગ તમારી છે એ સંભળાશે બરોબર એટલે કે મોટા અવાજ છે જ્યારે તમે હવા ખેંચશો ત્યારે શું થશે રિંગ છે સાવ ધીમી સંભળાઈ જશે એનું કારણ એ છે કે ગ્લાસની અંદર જ્યારે હવા તમે ખેંચી લો ત્યારે શું થાય છે અંદર શૂન્યાવકાશ સર્જન થાય છે જેના કારણે જે ધ્વનિનું છે એ પ્રસરણ થઈ શકતું નથી એટલા માટે કહેવાય છે કે ધ્વનિના પ્રસરણ માટે એના માધ્યમની જરૂર પડે છે જો માધ્યમ ન હોય તો ધ્વનિ છે પ્રસરણ પામી શકે નહીં શું છે કે શૂન્યાવકાશમાં હોય છે ત્યાં ધ્વનિનું પ્રસરણ થતું નથી ત્યારબાદ વિદ્યાર્થીઓ જોઈએ કે શું ધ્વનિ છે એ પ્રવાહીમાં પણ પ્રસરણ પામી શકે છે આપણે જોઈએ તો એ પણ તમારી ટેક્સ્ટબુકની અંદર તમને પ્રવૃત્તિ આપેલી છે 13.8 એ તમારી પ્રવૃત્તિ તમે જાતે ઘરે કરવાની છે કઈ રીતે કરવાની કે મોટી બાલદી લેવાની છે અથવા કોઈ ટબ લેવાનું છે મોટું એમાં શું કરવાનું તમારે કોઈ ઘંટડી લઈને અંદર ડુબાડવાની છે પણ પકડી રાખવાની છે છોડી દેવાની નથી એ ખાસ ધ્યાન રાખવાનું કે ઘંટડી છે એ કોઈ તમે જે ટબ લીધું હોય છે એની આજુબાજુની સપાટીએ સ્પર્શ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બીજું એ કે તમારે તમારો કાન છે પાણીની સપાટીમાં રાખવાનો છે અંદર ડુબાડવાનો છે એની સપાટી ઉપર રાખવાનો છે કાનને પાણીની અંદર જવા દેવાનો નથી માત્ર એની સપાટીથી થોડેક છે ઉપર રાખવાનો છે ત્યારબાદ તમારે શું કરવું કે ઘંટડી છે તમારે પાણીની અંદર છે વગાડવાની છે શું કરવાની છે વગાડવાની છે જે તમારી ટેક્સ્ટને તમને આપેલું છે એ રીતે અહીં વગાડવાની છે અને તમારે સાંભળવાનું છે કે શું પાણીની અંદર થી ધ્વનિ છે જે ઉત્પન્ન થાય છે એ તમને સંભળાય છે કે નહીં તમારે સમજવાનું છે તો કે હા વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર પણ છે ધ્વનિ છે આપણને સંભળાતી છે તો એ શું કામ તો કે અહીંયા શું શેની જરૂર પડે છે તો કે માધ્યમની જરૂર પડે છે એટલે કે પ્રવાહીની અંદર પણ આપણને ધ્વનિ છે સંભળાઈ શકે છે ત્યારબાદ જોઈએ તો શું વિદ્યાર્થીઓ ઘન વસ્તુ હોય છે એમાં પણ આપણને ધ્વનિ સંભળાઈ શકે છે તો કે એ પ્રવૃત્તિ માટે તમારે શું કરવાનું છે ધાતુની છે માપપટ્ટી લેવાની અથવા તો લાકડાની માપપટ્ટી લેવાની છે ધારો કે મારી પાસે લાકડાની માપપટ્ટી છે બરાબર એટલે તમારે શું કરવાનું છે કે બંને સાઈડથી એક સાઈડે તમારા મિત્રને ઊભા રાખવાનો છે અને બીજી બાજુ તમારે ઊભું રહેવાનું તમારા મિત્રની કાન પાસે જે ફૂટપટ્ટીનો છે બરાબર જે માપપટ્ટી એનો શું કરવાનું એક છેડો કાન પાસે રાખો અને બીજા છેડેથી તમારે ત્યાં ઘસવાનું છે અથવા તો ત્યાં ટકોર મારવાની છે અને તમારા મિત્રને તમારે પૂછવાની છે કે શું જે મેં ઘસ્યું છે ટકોર મારી એ તને સંભળાયું એટલે કે ત્યાં ધ્વનિ ઉત્પન્ન થઈ હા કે ના એટલે તમારે જવાબ મેળવવાનો છે તો જવાબ તો કહી દઉં છું કે હા આવે કેમ તો કે ધ્વનિ છે ઘન પદાર્થમાંથી પણ પ્રસરણ પામી શકે એટલે કે ત્યાં માધ્યમ પણ રહેલું હોય છે કઈ રીતે કે જે લાકડાની જે વસ્તુ છે જે ધાતુની વસ્તુ એ સરળતાથી શું એમાંથી માધ્યમથી પસાર થઈ શકે છે ત્યારબાદ તમે જો કોઈ ટેબલ લઈ લો ટેબલ પર આ જ પ્રવૃત્તિ કરવાની એક બાજુ તમારા મિત્રને ઊભા રાખી દેવાના અને ટેબલની જે ઉપરની સપાટી ત્યાં શું કરવાનું છે કાનને અડાડવાનું છે આ રીતે બરાબર છે ટેબલની સપાટી અને કાનને આ રીતે રાખવાનું છે બીજી બાજુ તમારે ઊભા રહીને ત્યાં શું છે ટકોર મારવાનું છે અથવા તો ત્યાં ઘસવાનું છે પછી તમારા વિદ્યાર્થી તમારે શું કરવાનું તમારા ફ્રેન્ડને પૂછવાનું કે શું તમને છે ધ્વનિ છે સંભળાવી કંપન કરતો છે પદાર્થ હોય કંપન થયું કે ન થયું એ તમારે જવાબ મેળવવાનો છે તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ છે કે ધ્વનિ છે એ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાંથી પસાર થાય છે પરંતુ ખાસ યાદ રાખો શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી ખાસ સમજવું છે શૂન્યાવકાશ હોય ત્યાં ધ્વનિનું પ્રસરણ કોઈ દિવસ થઈ શકે નહીં તો આ માટે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે જે તમારો ટોપિક હતો 13.3 ત્યારબાદ આપણે જોઈએ 13.14